ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 13માં આપણે વાયુના તાપમાન અને એની જે આરએમએસ ઝડપ છે એની ચર્ચા બાદ મુક્તતાના અંશની ચર્ચા કરી હતી. હવે આપણે ઉદાહરણના દાખલાઓ જોઈએ. 5. એક ફ્લાસ્કમાં દળના 2:1 ગુણોત્તરમાં આર્ગન અને ક્લોરીન ભરેલ છે. મિશ્રણનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે. પહેલું, પ્રતિ અણુ સરેરાશ ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધો. 2. બંને વાયુઓના અણુની આરએમએસ ઝડપ એટલે કે VRMS નો ગુણોત્તર શોધો. આર્ગનનું પરમાણવીય દળ 39.9 U એટલે કે 39.9 ગ્રામ પ્રતિ મોલ. ક્લોરીનનું આણવીય દળ 70.9 U એટલે કે 70.9 ગ્રામ પ્રતિ મોલ છે. અહીંયા આપણે વાયુ માટે ગતિ ઉર્જાનું જે સમીકરણ છે એ આપણે 1/2 mv² = 3/2 kBT મુજબ દર્શાવતા હોઈએ છીએ. અને આના ઉપરથી આપણે એવું કહી શકાય કે વાયુની એક અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા માત્ર તાપમાન પર આધારિત છે. અહીંયા આપણે તાપમાન બદલાય તો ગતિ ઉર્જા બદલાય એવું સ્પષ્ટ કહી શકાય. એના પ્રકાર પર આધારિત નથી, એટલે કે એક પરમાણવીય કે દ્વિપરમાણવિક વાયુ છે તો એનાથી ગતિ ઉર્જા છે એ બદલાતી નથી. ફ્લાસ્કની અંદર જે આર્ગન અને ક્લોરીન ભરેલ છે એ બંને વાયુ આર્ગન અને ક્લોરીન બંને વાયુનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે તેમની ગતિ ઉર્જાનો ગુણોત્તર 1:1 હોય. કારણ કે તાપમાન સમાન તો કહી શકાય કે અણુ દીઠ ગતિ ઉર્જા પણ સમાન હોય, એટલે ગુણોત્તર 1:1 મળે. હવે આપણે વાત કરીએ જે ઝડપનું આરએમએસ મૂલ્ય મેળવવાનું છે. તો એના માટે આપણે ઝડપને જો સૂત્રનો કરતા બનાવીએ તો v² = 3 kBT/m. અને આના ઉપરથી જો આપણે આરએમએસ મૂલ્ય લઈએ તો સ્પષ્ટ કહી શકાય કે 1/√m આપણને મળશે. બંને બાજુ વર્ગમૂળ લેવાથી સમીકરણ મળે. ઉપરાંત આપણે એક બીજું સમીકરણ પણ જાણીએ છીએ કે આરએમએસ ઝડપ છે એ અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે 1/√M. કેપિટલ M આપણને અણુભાર અથવા તો પરમાણવીય દળ દર્શાવે છે. તો અહીંયા આપણને બે જે વાયુ લીધા છે એનો ગુણોત્તર લઈએ. VRMS આર્ગન માટે છેદમાં VRMS ક્લોરીન માટે. તો આર્ગન માટેનું પરમાણવીય દળ છેદમાં આવશે, જે આપણને આપવામાં આવ્યું છે એને આપણે સંજ્ઞા વડે દર્શાવીએ તો MAR નું વર્ગમૂળ. અને ક્લોરીનનું વ્યસ્ત જે છે અંશમાં જશે એટલે કે √MCl. બંનેનું વર્ગમૂળ હોવાથી કોમન વર્ગમૂળ રાખીએ. ક્લોરીન માટે આપવામાં આવ્યું છે 70.9, જે આણવીય દળ છે. Cl2 લખતા હોઈએ છીએ, જ્યારે આર્ગન એ એક પરમાણવિક છે જે 39.9, એટલે કે વર્ગમૂળમાં 1.77, જેનો જવાબ આપણને મળશે 1.33. એટલે આ પ્રમાણે આપણે બંને જે આર્ગન અને ક્લોરીન વાયુ ભરેલ છે એમની જે ઝડપ છે એનું આરએમએસ મૂલ્યનો ગુણોત્તર 1.33 જેટલો મળશે. 6. યુરેનિયમના 2 સમસ્થાનિકો છે, તેમના દળ 235 એકમ અને 238 એકમ છે. જો યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડમાં બંને હાજર હોય તો કોની સરેરાશ ઝડપ સૌથી વધુ હશે? જો ફ્લોરાઇડનું પરમાણવીય દળ 19 એકમ હોય
તો કોઈ પણ તાપમાને ઝડપમાં પ્રતિશત ફેરફાર શોધો. અહીંયા આપણે યુરેનિયમના જે બે સમસ્થાનિકોની મદદથી યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ જે બનેલ છે એના માટે વાત કરીએ તો પ્રથમ વાત કરીએ યુરેનિયમ 235 દ્વારા જે હેક્ઝાફ્લોરાઇડ બને તો યુરેનિયમનું પરમાણુવીય દળ 235, ફ્લોરિન માટે 19 અને એવા 6 પરમાણુ છે એટલે 235 વત્તા 144 એટલે કે 349 એકમ બને. એવી જ રીતે યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ પણ 238 જે બીજો સમસ્થાનિક છે એટલે 238 અહીંયા વત્તા આવશે વત્તા 19 અને એવા 6 ફ્લોરિન છે તો 238 વત્તા 114 એટલે કે 352 એકમ. તો આ પ્રમાણે બંને જે યુરેનિયમના સમસ્થાનિકો હેક્ઝાફ્લોરાઇડ બનાવે છે એના આણ્વીય દળ થશે. હવે વાત કરીએ બંનેની ઝડપનું આરએમએસ મૂલ્ય. તો આરએમએસ મૂલ્ય જે છે એ અણુના આણ્વીય દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય અને એ મુજબ જો આપણે VRMS ઓફ 349 ડિવાઈડ બાય VRMS ઓફ 352 બંનેનો જો ગુણોત્તર લઈએ તો અંડરરૂટ જે એનો પરમાણુવીય દળ છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે 349 છેદમાં આવશે અને છેદનો છેદ 352 અંશમાં આવશે, જેનો જવાબ આપણને મળશે વર્ગમૂળમાં 1.0086 અને વર્ગમૂળ લેતા જવાબ મળશે 1.0044. હવે જો આપણે પ્રતિશત ફેરફાર મેળવીએ તો પ્રતિશત ફેરફાર માટે આપણે લખી શકાય ડેલ્ટા VRMS છેદમાં VRMS ઇઝ ઇક્વલ ટુ, અહીંયા છેદ તરીકે આપણે 1 લખી શકાય એટલે ડેલ્ટા એટલે અંશમાં આપણે વિયોગ લીધો એટલે 1 માઇનસ 1.0044 માઇનસ 1 છેદમાં 1 એટલે આ તફાવતને છેદમાં મૂળ જે છે એ 1 એટલે જવાબ આપણને મળશે 0.0044 અને જો ટકાવારીમાં એટલે કે પ્રતિશતમાં ફેરવીએ તો 0.44%. એટલે આ મુજબ આપણે પ્રતિશત ફેરફાર છે એ મેળવી શકીએ. 7. જ્યારે કોઈ અણુ કે સ્થિતિસ્થાપક બોલ દળદાર દિવાલ સાથે અથડાય છે ત્યારે એ જ ઝડપથી પાછો ફરે છે. જ્યારે એક બોલ મજબૂત રીતે પકડી રાખેલા ભારે બેટ સાથે અથડાય છે ત્યારે પણ આમ જ થાય છે. આમ છતાં જ્યારે બેટ બોલ તરફ ગતિ કરતો હોય ત્યારે જુદી ઝડપથી પાછો ફરે છે. બોલ વધારે ઝડપથી કે ધીમેથી પાછો પડશે. અહીંયા આપણને જે કહેવામાં આવ્યું છે એમાં આપણે જો કોઈ એક બેટની સાપેક્ષે દડાને ગતિ કરતો દર્શાવીએ તો બેટ જે છે એ પણ બેટ્સમેન દ્વારા આગળની તરફ ઘુમાવવામાં આવતું હોય છે અને દડો જે છે એ બેટ તરફ શરૂઆતમાં આવતો છે એવું આપણે કહી શકાય. ધારો કે અહીંયા જે બોલ લેવામાં આવ્યો છે એની શરૂઆતની ઝડપ u છે અને બેટને બેટ્સમેન આગળની દિશામાં v જેટલા વેગથી ફેરવે છે. તો અહીંયા યુને આપણે પ્લસ લઈશું અને વીને આપણે માઇનસ લઈએ તો હવે આપણે બેટની સાપેક્ષે બોલની ઝડપ એટલે કે uv લઈએ તો u માઇનસ v થશે. અહીંયા સ્પષ્ટ જોઈ શકાય કે બંને જે ઝડપ છે બોલની ઝડપ અને બેટની ઝડપ બંને વિરુદ્ધ દિશામાં છે એટલે સ્વાભાવિક બંનેનો સરવાળો થશે એટલે u પ્લસ v જેટલી સાપેક્ષ વેગ આપણને મળશે. અહીંયા આ બોલનો સાપેક્ષ વેગ કહેવાય બેટની સાપેક્ષે. હવે જો આપણે એવું વિચારીએ કે બંને વચ્ચે સ્થિતિસ્થાપક અથડામણ થાય એટલે કે અથડામણ બાદ બેટ જે છે એ કોઈ એક જગ્યાએ વેગ શૂન્ય થઈ જશે, આગળ સતત બેટ આગળ જવાનું નથી, કોઈ એક જગ્યાએ બેટ અટકી જાય છે અને ત્યાંથી દડો જે છે આગળની દિશામાં જાય
એટલા માટે આપણે એવું કહી શકાય કે બેટની સાપેક્ષે બોલનો વેગ અથવા તો ઝડપ જે છે એ v+u રહેશે જ્યારે બેટનો વેગ અથવા ઝડપ 0 બને. એટલે બધો જ વેગ v+u કોની પાસે હશે? માત્ર બોલ પાસે. પરંતુ અહીં બોલનો વેગ શરૂઆતના વેગની દિશાથી વિરુદ્ધ દિશામાં હશે. એટલે હવે જ્યારે દડાને બેટ દ્વારા ફટકારવામાં આવે ત્યારે એ પોતે હવે વિરુદ્ધ દિશામાં u+v જેટલા વેગથી ગતિ કરશે. હવે આ સ્થિતિમાં જો આપણે દડાના વેગમાં થતો ફેરફાર જોઈએ તો એ આપણને મળશે u માઇનસ, અંતિમ માટે આપણે આખાને નેગેટિવ, કારણ કે જો એ જમણી તરફ જાય તો પોઝિટિવ લીધું છે અને હવે બેટ દ્વારા ફટકારાઈને એ ડાબી તરફ જશે એટલે માઇનસ u+v. આ ફરીથી માઇનસ થશે. તો આ પ્રમાણે જોઈએ તો u+v એટલે કે 2u+v એટલે કે એની ઝડપમાં વધારો થશે. અને ઝડપમાં વધારો થાય, તો તાપમાન પણ વધે એવું આપણે વાયુના સંદર્ભમાં કહી શકાય, કારણ કે એની ઉર્જા 3/2 kBT હોય છે. જો બેટ પૂરતું ભારે ન હોય તો આ વેગ ઘટવાનો પણ સંભવ છે, કારણ કે બેટ જે છે એ જ્યારે દડા સાથે અથડાશે ત્યારે બેટ પાછું આવશે એટલે સાપેક્ષ વેગ આપણને જે u+v મળે છે એટલો નહીં હોય અને એના કારણે આપણને આ વેગ u કરતાં ઓછો પણ મળી શકે. એટલે બેટ ભારે હોવું ફરજિયાત છે. બી, જ્યારે પિસ્ટનને નળાકારમાં ધકેલીને તેમાં રહેલ વાયુને દબાવવામાં એટલે કે સંકોચાવવામાં આવે ત્યારે તેનું તાપમાન વધે છે. ઉપર એમાં આપેલ ગતિવાદના સંદર્ભમાં આની સમજૂતી આપો. અહીંયા જો આપણે એના સંદર્ભમાં જ બીની સમજૂતી આપીએ તો અહીંયા એવું કહી શકાય કે બેટની જગ્યાએ નળાકાર પિસ્ટન લીધેલ છે, બોલની જગ્યાએ વાયુના અણુ લીધેલ છે. પિસ્ટન જ્યારે અણુ સાથે અથડાશે એટલે કે નીચે જ્યારે સંકોચાવવામાં આવશે ત્યારે બંનેનો વેગ એકબીજાની વિરુદ્ધ થાય અને એના કારણે જ્યારે અથડાઈને પાછો ફરે ત્યારે અણુનો વેગ વધી જાય. એના કારણે તાપમાનમાં વધારો થશે. એટલે જ્યારે વાયુને સંકોચાવવામાં આવે છે ત્યારે એના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. સી, જ્યારે સંકોચાયેલ વાયુ પિસ્ટનને બહાર તરફ ધકેલે અને પ્રસરણ પામે ત્યારે શું થાય છે? તમે શું અવલોકન કરશો? આના ઉપરથી જ આપણે સી માટે પણ એવું લખીએ કે જ્યારે એનું પ્રસરણ થશે, વાયુનું પ્રસરણ થાય ત્યારે વેગ ઘટે. જેમ સંકોચનમાં વેગ વધે છે એમ અહીંયા વેગ ઘટે, અને વેગ ઘટે તો તાપમાન માટે પણ કહી શકાય તાપમાન પણ ઘટે. ડી, ક્રિકેટ રમતી વખતે સચિન તેંડુલકર ભારે બેટનો ઉપયોગ કરે છે. શું તે એને કોઈ રીતે ઉપયોગી થશે? ભારે બેટના કારણે આપણે એવું કહી શકાય કે ઝડપમાં વધારો થશે. જેના કારણે બેટ દ્વારા બોલને ખૂબ જ ઝડપથી બાઉન્ડ્રીની બહાર મોકલી શકાય. એટલે એ ખૂબ જ ઉપયોગી થાય એવું આપણે અહીંયા કહી શકાય. 8, ચોક્કસ કદનું એક નળાકાર પાત્ર પ્રમાણભૂત તાપમાન અને દબાણે 44.8 લિટર હિલિયમ વાયુ ધરાવે છે. નળાકારમાં રહેલ વાયુનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા જરૂરી છે? R બરાબર 8.31
મોલ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ. અહીંયા આપણને પ્રમાણભૂત તાપમાન અને દબાણ આપવામાં આવેલ છે અને 44.8 લીટર જેટલું એનું કદ છે. તો આપણે જાણીએ છીએ કે પ્રમાણભૂત તાપમાન અને દબાણ માટે 1 મોલ વાયુના જથ્થાનું કદ 22.4 લીટર હોય. અહીંયા આપણને જે જથ્થો આપવામાં આવ્યો છે એ 44.8 લીટર જથ્થો છે એ મુજબ એનું મોલ સંખ્યા 2 મોલ થશે. એટલે આપણને જે હિલિયમ વાયુ આપ્યો છે એ 2 મોલ જેટલો હશે એવું આપણે કહી શકીએ. બીજી મહત્વની બાબત કે અહીંયા આપણને ચોક્કસ કદનું એક નળાકાર પાત્ર લીધું છે, એટલે વાયુનું કદ પણ ચોક્કસ હોય, એટલે એના માટે આપણે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા નો ઉપયોગ કરી શકાય. CV ઇઝ ઇક્વલ ટુ F/2R, જ્યાં F મુક્તતાના અંશની સંખ્યા છે. અહીંયા આપણને H2 હિલિયમ વાયુ છે એના માટે મુક્તતાના અંશ 3 હોય, એટલે 3/2 R જેટલું CV નું મૂલ્ય મળે. ઉપરાંત CV માટેનું મૂળ સૂત્ર લઈએ તો આપણે Q/μ∆T સમીકરણ ઉપરથી Q બરાબર CV/μ∆T સૂત્ર વાપરી અને તાપમાનના ફેરફારને અનુરૂપ જરૂરી ઉષ્માનો જથ્થો મેળવી શકાય. સમીકરણ બનશે 3/2R. મોલ સંખ્યા જે મળેલ છે 2 અને તાપમાનનો ફેરફાર 15 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે કોઈ સિંગલ તાપમાન હોય તો એને આપણે કેલ્વિનમાં ફેરવવું પડે, પણ તાપમાનનો તફાવત કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસમાં સમાન જ હોય, એટલે 15 કેલ્વિન પણ લખી શકાય અને 15 ડિગ્રી સેલ્સિયસ પણ લખી શકાય. અહીંયા 2 જે છે એ કેન્સલ થશે, 15 ગુણ્યા 3 એટલે 45R. R નું મૂલ્ય 45 ગુણ્યા 8.31 જે થશે 374 જૂલ. એટલે કે આપણે વાયુને 374 જૂલ જેટલી ઉષ્મા આપીએ તો એનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધશે. ત્યારબાદ આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, 1 × 10⁻³ kg ઓક્સિજન વાયુ માટે PV/T વિરુદ્ધ P નો ગ્રાફ 2 જુદા જુદા તાપમાન માટે આપેલ છે. એ ગ્રાફમાં ડોટેડ લાઇન શું દર્શાવે છે? અહીંયા આપણે એવું કહી શકાય કે જો આપણે આદર્શ વાયુ માટેનું સમીકરણ લઈએ તો PV બરાબર μRT મુજબ PV/T બરાબર μR. અહીંયા પણ આપણને ઊભી અક્ષ ઉપર PV/T આપેલું છે, તો PV/T ઇઝ ઇક્વલ ટુ μR, એટલે કે અચળ પદ મળે. જે આલેખમાં ડોટેડ લાઇન છે એ બદલાતી નથી, એટલે કે આડી અક્ષને સમાંતર મળે છે, એટલે એ અચળ છે. એટલે કહી શકાય કે ડોટેડ લાઇન છે એ આદર્શ વાયુ માટેની વર્તણૂક બતાવે છે. બી કયું સાચું છે? T1 ગ્રેટર ધેન T2 કે T1 લેસ ધેન T2? આપણે જાણીએ છીએ કોઈ પણ વાસ્તવિક વાયુ છે એ ઊંચા તાપમાને આદર્શ વાયુની જેમ વર્તે. તો અહીંયા જે ઓક્સિજન વાયુ માટે T1 તાપમાનનો આલેખ જોવામાં આવે તો એ જે ડોટેડ લાઇન જે આદર્શ વાયુ માટેનો આલેખ છે એના નજીક મળે છે, એટલે એ લગભગ આદર્શ વાયુની જેમ વર્તે છે. પણ T2 તાપમાન માટેનો આલેખ એ એનાથી ખૂબ દૂર છે, એટલે કે લગભગ આદર્શ વાયુની જેમ વર્તતો નથી. તો T1 માટે આપણે એવું કહી શકાય કે T1 ગ્રેટર ધેન T2 હોવું જોઈએ, કારણ કે T1 તાપમાને એ આદર્શ વાયુની નજીકની આપણને આલેખ મળે છે. સી વક્ર જ્યાં y અક્ષને મળે છે ત્યાં PV/T નું મૂલ્ય શોધો. અહીંયા આપણે y અક્ષમાં જે બિંદુએ ડોટેડ લાઇન અથવા તો T1 વાળી અથવા તો T2 વાળી લાઇન અટકે છે ત્યાં PV/T નું મૂલ્ય કેટલું હશે?
તો એના માટે આપણે આ સમીકરણથી શરૂઆત કરીએ તો પીવી અપોન ટી જે મેળવવાનું છે ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર. તો આપણે જોઈશે મોલ સંખ્યા. મોલ સંખ્યા માટે આપણી પાસે બે સમીકરણો છે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એન અપોન એને. જો સંખ્યાના સંદર્ભમાં આપ્યું હોય તો આપણે આ સૂત્ર વાપરીએ, પણ જો આપણને દળ આપ્યું હોય તો આપણે એમ અપોન M0 સમીકરણ વાપરીએ. અહીંયા ઓક્સિજન માટેનો જે દળ છે એ આપણને આપ્યું છે, એ આપણને આપવામાં આવે છે 1 × 10⁻³ કિલોગ્રામ, એટલે 1 ગ્રામ થાય. અને એનો અણુભાર 32, એટલે મોલ સંખ્યા 1/32 થશે. અને આરનું મૂલ્ય આપણે જાણીએ છીએ 8.314. તો બંને કિંમતો મૂકી દઈએ 1/32 × 8.314, એટલે આપણને જવાબ મળશે 0.26 જૂલ પ્રતિ કેલ્વિન. એટલે આ પ્રમાણે આપણે ઓક્સિજન માટે પીવી અપોન ટી નું મૂલ્ય મેળવી શકીએ. ડી, જો 1 × 10⁻³ કેજી હાઇડ્રોજન વાયુ માટે સમાન જ ગ્રાફ મળતો હોય તો વક્ર જ્યાં વાય અક્ષને મળે ત્યાં પીવી અપોન ટીનું સમાન મૂલ્ય મળશે. જો ના, તો પીવી અપોન ટીનું મૂલ્ય સમાન રાખવા માટે હાઇડ્રોજનનું દળ મેળવો. ઉપરના સમીકરણ ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે પીવી અપોન ટીનું મૂલ્ય માત્ર ને માત્ર મોલ સંખ્યા પર આધારિત છે. એટલે જો હવે આપણે ઓક્સિજનની જગ્યાએ હાઇડ્રોજન વાયુ ધ્યાનમાં લઈએ તો હાઇડ્રોજન વાયુ માટે પણ જો આપણને 1/32 જેટલી જ મોલ સંખ્યા હોય તો એનું પણ પીવી અપોન ટીનું મૂલ્ય એટલું જ મળે. અહીંયા આપણે જો મોલ સંખ્યા M/M0 પ્રમાણે જોઈએ તો અહીંયા પણ આપણે ઓક્સિજન જેટલું જ દળ હાઇડ્રોજન માટે લઈએ તો 1 ગ્રામ થશે, પણ હાઇડ્રોજન માટેનો અણુભાર 2.02 થાય. એટલે કે બંનેની મોલ સંખ્યા જુદી જુદી થશે. એટલે સ્પષ્ટ કહી શકાય કે 1 ગ્રામ માટે પીવી અપોન ટીનું મૂલ્ય 1 ગ્રામ ઓક્સિજન માટે મળતા પીવી અપોન ટીના મૂલ્ય કરતાં જુદું હોય, બંને સમાન મળતા નથી. તો હવે આપણે એવું દળ મેળવીએ કે જ્યાં આપણને ઓક્સિજન માટે જેટલું પીવી અપોન ટીનું મૂલ્ય મળે છે એટલું જ આપણને હાઇડ્રોજન માટે પણ મળે. તો મોલ સંખ્યા 1/32 થવી જોઈએ. એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ M/M0 પરથી M ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ M0, એટલે કેટલું દળ લઈએ તો 1/32 થશે. તો મોલ સંખ્યા 1/32 થવી જોઈએ અને દળ 2.02. તો એના ઉપરથી M મેળવીએ તો એ મળશે 6.3 × 10⁻5 કેજી. ગ્રામમાં પણ લખી શકાય, અહીંયા આપણે ડાયરેક્ટ કેજીમાં લખેલ છે. એટલે આટલું દળ જો હાઇડ્રોજન માટે લેવામાં આવે તો આપણને ઓક્સિજનના 1 ગ્રામ માટે જે પીવી અપોન ટીનું મૂલ્ય મળે છે એટલું જ ઓક્સિજન માટે પણ મળી શકે. 4. 30 લિટર કદના ઓક્સિજનના સિલિન્ડરનું શરૂઆતનું ગેજ દબાણ 15 atm અને તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે. સિલિન્ડરમાંથી થોડો ઓક્સિજન બહાર કાઢ્યા બાદ ગેજ દબાણ ઘટીને 11 atm અને તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ થાય છે. સિલિન્ડરમાંથી કાઢવામાં આવેલ ઓક્સિજનનું દળ મેળવો. અહીંયા આપણને ગેજ દબાણના સંદર્ભમાં દબાણની માહિતી આપેલ છે. તો ગેજ દબાણ માટે આપણે લખી શકાય કે ગેજ દબાણ બરાબર નિરપેક્ષ દબાણ માઇનસ 1 વાતાવરણનું દબાણ. અને આના ઉપરથી જો આપણે કોઈ પણના નિરપેક્ષ દબાણની વાત કરીએ તો નિરપેક્ષ દબાણ બરાબર ગેજ દબાણ વત્તા 1 વાતાવરણ દબાણ. શરૂઆતમાં જો આપણે પરિસ્થિતિ અનુરૂપ દબાણ મેળવીએ જેને આપણે P1 કહીએ તો વાયુનું દબાણ P1 હોય તો ગેજ દબાણ આપણને કહેવામાં આવ્યું છે 15
વત્તા 1 એટલે વાયુનું જે દબાણ થશે એ 16 ATM જેટલું થશે. ઉપરાંત કદ આપણને આપવામાં આવ્યું છે 30 લીટર. એ પ્રમાણે જો એને મીટર ક્યુબમાં ફેરવીએ તો 30 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. અને તાપમાન શરૂઆતમાં આપણને આપવામાં આવ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે કેલ્વિનમાં જો ફેરવીએ તો 27 વત્તા 273.15 એટલે કે 300.15 કેલ્વિન. માત્ર 300 લઈએ તો પણ ચાલે. પી, વી અને ટી ત્રણ જે રાશિઓ છે એના ઉપરથી જો આપણે વાયુનો મોલ જથ્થો મેળવીએ તો આદર્શ વાયુ સમીકરણ મુજબ પીવી બરાબર μRT પરથી શરૂઆતના મોલ જથ્થાને જો આપણે μ1 સ્વરૂપે લખીએ તો μ1 બરાબર P1V1 છેદમાં RT1 લખાશે. દબાણ 16 ATM. ATM એટલે કે વાતાવરણ દબાણ, જેને આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં ફેરવીએ તો 1.013 ગુણ્યા 10⁵. કદ 30 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ છેદમાં R 8.314 અને તાપમાન 300.15, જેનાથી આપણને મોલ સંખ્યા મળશે 19.48. આ મુજબ જ આપણે અંતિમ પરિસ્થિતિ અનુરૂપ દબાણની વાત કરીએ તો ગેજ દબાણ આપણને આપવામાં આવ્યું છે અને આપણે P2 વડે દર્શાવીએ. ગેજ દબાણ આપવામાં આવ્યું છે 11 ATM વત્તા 1 વાતાવરણ દબાણ એટલે વાયુનું દબાણ થશે 12 ATM. ઉપરાંત કદમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે 30 લીટર. સિલિન્ડર બદલાતો નથી એટલે 30 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ V2 તરીકે પણ લઈ શકાય અને V1 તરીકે પણ લખી શકાય. ઉપરાંત તાપમાન જે છે એ હવે બદલાઈને 17 ડિગ્રી સેલ્સિયસ થાય છે, એટલે કે 17 વત્તા 273.15 290.15 કેલ્વિન. ઉપરના જ સમીકરણ મુજબ જો ડાયરેક્ટ જ આપણે મોલ સંખ્યા μ2 મેળવીએ તો P2V2 છેદમાં RT2 કિંમતો મૂકીએ. 12 ગુણ્યા જેમ ATMને આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં ફેરવીએ 1.013 ગુણ્યા 10⁵. કદ 30 ગુણ્યા 10⁻³ છેદમાં R 8.314 T 290.15, જેનાથી આપણને મોલ સંખ્યા મળશે 15.12. અહીંયા આપણે બંને જે મોલ સંખ્યા છે એમાં સ્પષ્ટ તફાવત જોઈ શકીએ છીએ. તો આના ઉપરથી મોલ સંખ્યામાં થતો ફેરફાર, મોલ સંખ્યામાં થતો ફેરફાર અથવા ઘટાડો પણ કહી શકાય, તો એ 19.48 માઇનસ 15.12 એટલે કે 4.36 મોલ થશે. અને હવે આપણે મોલના ઘટાડા ઉપરથી દળનો ઘટાડો મેળવીએ તો વાયુના દળમાં થતો ઘટાડો, એના માટે આપણે μ બરાબર m/m0 સૂત્ર વાપરીએ તો જો મોલ સંખ્યાનો ફેરફાર હોય તો સામે દળનો ફેરફાર હોય, કારણ કે અણુભારમાં કોઈ ફેરફાર થતો નથી. તો ΔM જો આપણે લઈએ તો Δμ × m0 સ્વરૂપે આપણે લખી શકીએ. અને આના ઉપરથી આપણે મોલનો ફેરફાર 4.36 અને m0 જે ઓક્સિજન વાયુ માટે એટલે કે 32 જે આપવામાં આવેલ છે, અને એ મુજબ જો આપણે ગણતરી કરીએ તો દળમાં થતો ઘટાડો m = 0.1396 કિલોગ્રામ. ગ્રામમાં પણ આપણે લખી શકીએ. ઉપર જે અંક છે એ આપણને ગ્રામમાં જવાબ આપશે, પણ એને ડાયરેક્ટ આપણે અહીંયા કેજીમાં ફેરવેલ છે. 5. એક તળાવની 40 મીટર ઊંડાઈએથી 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
1 સેન્ટીમીટર ક્યુબ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે કે જેનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ છે ત્યારે તેનું કદ કેટલું હશે? અહીંયા આકૃતિની અંદર આપણે એક ડી ઊંડાઈએ રહેલ પરપોટો દર્શાવેલ છે કે જેના માટે આપણે દબાણ P1, કદ V1 અને તાપમાન T1 લેતા હોઈએ. અંદરની જે હવા છે એ કંઈક મોલ જથ્થો ધરાવતી છે. ધારો કે ધારી લઈએ આપણે મ્યુ જેટલો છે. હવે આ જ પરપોટો જ્યારે સપાટી પર આવશે તો એના માટે આપણે એવું કહી શકાય કે એનું તાપમાન બદલાય છે, કારણ કે સપાટીનું તાપમાન કંઈક અલગ છે, ઉપરાંત ત્યાંનું દબાણ પણ કંઈક અલગ હોય. એટલે એને અનુરૂપ આપણે એવું કહી શકાય કે ત્યાંનું દબાણ P2, કદ V2 અને તાપમાન T2 થશે. પરંતુ અંદર રહેલી જે હવા છે એનું કદ જે બદલાય છે, દબાણ બદલાય છે, તાપમાન બદલાય છે, પરંતુ એનો મોલ જથ્થો બદલાતો નથી, એટલે એ મ્યુ જ રહેશે. તો હવે આપણે વાયુનો જે પરપોટો છે એના માટે સંકળાયેલી ત્રણેય રાશિની વાત કરીએ તો પ્રથમ આપણે વાત કરીએ ડી ઊંડાઈએ. P1 જે આપણે દબાણ લીધેલ છે. તો અહીંયા આપણે એવું કહી શકાય કે ઉપરની જે સપાટી છે એના ઉપર વાતાવરણ દબાણ લગાડશે એટલે ઉપરની સપાટી ઉપર એક વાતાવરણ જેટલું દબાણ હોય. પણ જ્યારે આપણે કોઈ પ્રવાહીની અમુક ઊંડાઈએ જ્યારે જતા હોઈએ ત્યારે આ પરપોટા ઉપર એના ઉપરનું જે પ્રવાહી છે એના દ્વારા પણ દબાણ લાગતું હોય અને એ જે દબાણ છે એ પ્રવાહીની જે ઘનતા, આ જે પ્રવાહી તરીકે પાણી લઈએ તો પાણીની ઘનતાને આપણે ρ વડે દર્શાવીએ તો એ હશે ρgh. h તરીકે જે ઊંડાઈ છે એ લેવાની, ઊંડાઈની સંજ્ઞા અહીંયા આપણે ડી લીધેલ છે એટલે ρgd આટલું દબાણ પ્રવાહી દ્વારા લાગશે. ઉપરાંત વાતાવરણનું દબાણ એમાં એડ થશે એટલે પ્લસ P0 એટલે અહીંયા વાતાવરણનું જે દબાણ છે એ આપણે ધ્યાનમાં લેવું પડશે. ગણતરી કરીએ તો ρ પાણીની જે ઘનતા છે એ 10⁻³ જીનું મૂલ્ય 9.8 અને ઊંડાઈ છે 40 મીટર એટલે 10⁻³ ગુણ્યા 9.8 ગુણ્યા 80 વત્તા વાતાવરણનું દબાણ 1.013 ગુણ્યા 10⁵ આ મુજબ થશે. અને હવે જો આપણે બધી જ ગણતરીઓ કરીએ તો જવાબ મળશે 4.933 ગુણ્યા 10⁵ પાસ્કલ. તો આ પ્રમાણે આપણને પ્રવાહીની ડી જેટલી ઊંડાઈએ દબાણ મળશે. ઉપરાંત પરપોટાનું કદ આપણને આપવામાં આવ્યું છે 1 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 10⁻⁻6 મીટર ક્યુબ. અને ત્યાં તાપમાન ને આપણે T1 કહી દઈએ તો T1 આપવામાં આવેલ છે 12 ડિગ્રી સેલ્સિયસ અને એને જો આપણે કેલ્વિનમાં ફેરવીએ તો 12 વત્તા 273.15 એટલે એ થશે 285.15 કેલ્વિન. એ જ પ્રમાણે જો આ પરપોટો હવે ધીમે ધીમે ગતિ કરતો જ્યારે ઉપર આવે ત્યારે આપણે બીજી બાબત લઈ શકાય કે સપાટી પર ત્યારનું દબાણ જો આપણે P2 વડે દર્શાવીએ તો એ P0 એટલે કે વાતાવરણ દબાણ જેટલું થશે, કારણ કે અહીંયા કોઈ જાતનું પ્રવાહી હવે ઉપર રહેતું નથી અને જેનું મૂલ્ય હોય છે 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. અને ત્યાંનું જે તાપમાન છે એને જો આપણે T2 વડે દર્શાવીએ તો એ છે 35 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 35 વત્તા 273.15 એટલે થશે 308.15 કેલ્વિન. અને અહીંયા હવે આપણે લખી શકાય કે જો અમુક ડી ઊંડાઈએ જો આપણે આદર્શ વાયુ સમીકરણ લખીએ તો આદર્શ વાયુ સમીકરણ P1 V1 છેદમાં T1 બરાબર μr જેટલું થાય. અને આનો આ જ પરપોટો જ્યારે સપાટી પર આવશે ત્યારે P2 V2 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ μr જેટલું જ લખાશે એટલે P1 V1 અપોન T1 બરાબર P2 V2 અપોન
T2 અને એના ઉપરથી જો આપણે V2 ને સૂત્રનો કરતા બનાવીએ તો એ થશે P1 V1 T2 છેદમાં P2 T1. અહીંયા આપેલ 5 રાશિઓની કિંમત આપણને માલુમ છે. જે સમીકરણમાં મૂકી દઈએ તો P1 4.933 ગુણ્યા 10⁵ V1 10⁻⁶ મીટર ક્યુબ, T2 308.15 કેલ્વિન છેદમાં P2 1.013 ગુણ્યા 10⁵ અને T1 285.15, જેનાથી આપણને પરપોટાનું કદ મળશે 5.263 ગુણ્યા 10⁻⁶ મીટર ક્યુબ, એટલે કે 5.263 સેન્ટીમીટર ક્યુબ. એટલે કે પરપોટો જ્યારે 40 મીટર ઊંડાઈએ છે એનું જે કદ 1 સેન્ટીમીટર ક્યુબ છે એના કરતાં લગભગ એનું કદ સપાટી પર આવશે ત્યારે 5 ગણું વધી જશે. આભાર. 6. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 વાતાવરણ દબાણે 25 મીટર ક્યુબ કદની ક્ષમતાવાળા રૂમમાં હવાના અણુઓની, જેમાં ઓક્સિજન, નાઇટ્રોજન, પાણીની વરાળ અને અન્ય અણુઓ હોય ની કુલ સંખ્યા શોધો. અહીંયા તાપમાન લેવામાં આવેલ છે T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ જ આપણે જો એને કેલ્વિનમાં લખીએ તો એ લખાશે 300.15 કેલ્વિન. ઉપરાંત દબાણ, એક વાતાવરણ દબાણ ધ્યાનમાં લીધું છે એટલે 1 ATM એટલે કે 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. અને કદ જેને આપણે V1 સ્વરૂપે દર્શાવીએ તો 25 મીટર ક્યુબ. આ પ્રમાણે દબાણ, તાપમાન ને કદ આપેલ છે અને આના ઉપરથી સંખ્યા મેળવવાની છે. તો એના માટે આપણે આદર્શ વાયુ સમીકરણ ધ્યાનમાં લઈએ. PV બરાબર μRT પરથી જો મ્યુ ની આપણે કિંમત મૂકીએ તો PV ઇઝ ઇક્વલ ટુ N/NA RT, કારણ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ N/NA અને R/NA જેને આપણે KB વડે, બોલ્ટ્ઝમેન અચળાંક વડે દર્શાવીએ છીએ તો આ પ્રમાણેનું સૂત્ર બને R/NA ઇઝ ઇક્વલ ટુ KB. અને હવે આપણે જે સંખ્યા મેળવવાની છે તો N ઇઝ ઇક્વલ ટુ PV/KBT. દબાણ 1.013 ગુણ્યા 10⁵, કદ 25 મીટર ક્યુબ, બોલ્ટ્ઝમેનનો અચળાંક 1.38 ગુણ્યા 10⁻⁻23, તાપમાન 300.15, જેનાથી સંખ્યા આપણને મળશે 6.11 ગુણ્યા 10⁻26 મોલ સંખ્યા. તો આ મુજબ આપણે ટોટલ 25 મીટર ક્યુબ કદની અંદર 6.11 ગુણ્યા 10⁻26 જેટલા મોલ સંખ્યા છે, અણુઓ છે એ હશે એવું કહી શકાય. આભાર.